પેટા ચૂંટણીનો રંગ ગુજરાતમાં બરાબરનો જામ્યો છે ને એમાં પણ જ્યાં વિસાવદરની ચૂંટણીની વાત આવે તો કહેવું જ શું, અહીંયા તો જાણે શાબ્દિક પ્રહારમાં કોઈ હદ જ નથી રહી. ગજની અને બીજું ઘણું બધું આવ્યું, પણ હવે અહીંયા રાજનીતિ ઝેરી બની રહી છે. પેટા ચૂંટણીમાં હવે પ્રચારમાં દવા પીવાની વાતો જાહેર મંચ પરથી થવા લાગી છે. આ પેટા ચૂંટણીની વાતોમાં દવા ક્યાંથી આવી, કોણ લાવ્યું અને એ ઝેરી દવા કોણ કોને પીવડાવે છે કે કોણ કોને રોકે છે, હવે એ જુઓ. પેટા ચૂંટણી બની ઝેરીલી. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. જાહેર મંચ પરથી દવાની વાત. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. જો કોઈ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરે તો સામાન્ય બોલાચાલીની ભાષામાં તેને દવા પી લીધી તેવું કહેવાય. જોકે હવે આ દવા વિસાવદરના મૂર્તિયાઓ એકબીજાને પીવડાવી રહ્યા છે. જી હા, વિસાવદરની પેટા ચૂંટણીમાં મંડળીનું કૌભાંડ એક મુખ્ય મુદ્દો બન્યો છે, જેમાં રાજકીય પાર્ટી અને નેતાઓ સામ સામે આરોપો લગાવી રહ્યા છે. મંડળી કૌભાંડને લઈ એક આરોપ વિસાવદરના ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પર પણ લાગ્યો. જોકે પલટવાર કરતા કિરીટ પટેલે જાહેર સભામાં નિવેદન આપ્યું કે ખેડૂતોનો 1 પણ રૂપિયો ખાઉં એના કરતા હું દવા પી જાઉં. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. જોકે હવે એક નેતાએ દવાની વાત કરી એટલે બીજા નેતા થોડી ચૂપ રહેવાના. બસ પછી શું, દવા પીવાનો મુદ્દો રાજકીય રીતે રંગાયો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ તેને પકડી લીધો. ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યો કે મંડળીના મંત્રી તો ભાજપ નેતાના ખોળામાં બેસીને ફરે છે. કિરીટ પટેલને ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો ગામના લોકો પી ગયા. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે, તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. આમ વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામતો જઈ રહ્યો છે, જેમાં હવે નેતાઓ એકબીજાને દવા પીવડાવવાની વાતો કરી રહ્યા છે. ઘણા એવા મંડળીઓના કૌભાંડ કર્યા છે, જે અનેક ખેડૂતો એ આત્મહત્યા પણ કરી છે. ત્યારે આ ચૂંટણીના સમયે ભાજપના ઉમેદવાર આસુડાની ધારે રોઈ રહ્યા છે, એ ખોટી પબ્લિકને ભરમાવવાના કામ કરી રહ્યા છે. હું રાહુલ બુહા, વિસાવદર શહેર ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલને એટલું જ કહેવા માગું છું કે તમે અત્યારે આસુડાની ધારે રોઈ રહ્યા છો. બેંકોમાંથી લોન, ખેડૂતોની લોનના ધિરાણ ઉપાડી દીધા છે, ત્યારે તમે ક્યાં હતા? જોકે આ તો નેતાઓના બોલ બચ્ચન છે, પણ ખરેખરમાં તો દવા વિસાવદર મંડળી કૌભાંડમાં ભોગ બનેલા ગરીબ ખેડૂતો પી રહ્યા છે. જોકે રાજકીય વાર પલટવારે વિસાવદરમાં થયેલા મંડળી કૌભાંડને એક નવો રંગ આપી દીધો છે. ત્યારે આ કથિત કૌભાંડમાં શું નીકળે છે અને દવા પીવડાવવાની રાજનીતિ ચૂંટણી થતા ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે છે 5 જૂન, એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસે નેતાઓનો પર્યાવરણ પ્રેમ ફૂટી નીકળે છે. વોટ્સઅપ સ્ટેટસથી માંડી સોશિયલ મીડિયા પર બધે જ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છા અપાતી હોય છે અને એવી એમની પોસ્ટ ફરતી થઈ જાય છે. પણ શું આ નેતાઓ પર્યાવરણ માટે ક્યારેય લડતા દેખાય છે ખરા? જવાબ મળશે ના. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં હજી કેટલાય એવા વિસ્તાર છે જ્યાં લોકોનો શ્વાસ રૂંધાય છે. ઓક્સિજન મેળવવા માટે એમણે તરફડવું પડે છે, કારણ કે મોતની ચીમનીઓ દિવસ રાત ઝેર ઓકે છે અને આખા વિસ્તારને નર્ક બનાવી પર્યાવરણનો દાટ વાળી દે છે. અમદાવાદની ચોંકાવનારી તસવીર. કેટલાક વિસ્તારની નરકાગાર જેવી હાલત. ઝેર ઓકતી ફેક્ટરીઓની ચીમની,
તીવ્ર અવાજ, દુર્ગંધ, શ્વાસમાં તકલીફ. વિસ્તારમાં માટીનો રંગ પણ બદલાયો. પર્યાવરણના દુશ્મનો લોકોના દુશ્મન છે. આખી જીવસૃષ્ટિના દુશ્મન છે. જે પહેલા લોકોને નરકાગારનો અહેસાસ કરાવે છે અને પછી નર્કમાં મળતી સજાઓ પ્રમાણે તડપાવે છે. અને હાલત એવી કરી મૂકે છે કે ન તો મરી શકે ન તો તે જીવી શકે, એટલે અધમુઆ કરીને છોડે છે. બસ આવી જ યાતનાઓ અમદાવાદ શહેરના કેટલાક શહેરીજનો ભોગવી રહ્યા છે. કેટલાક પ્રદૂષણ પાપીઓને કારણે અમદાવાદનો નારોલ અને વટવા વિસ્તાર નરકાગાર બન્યો છે. નારોલનો કેટલોક વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ તો કેટલોક વિસ્તાર રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે. જોકે અહીં રેસિડેન્શિયલ ઝોનમાં પણ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બે રોકટોક ધમધમી રહી છે. જેમના બોઇલરનો અવાજ કાનના પડદા ફાડી નાખે તેવો હોય છે અને તેમની ચીમનીઓ દિવસ રાત સતત ઝેર ઓકતી રહે છે. દુર્ગંધ એવી કે તમે 1 મિનિટ ત્યાં ન ઊભા રહી શકો. કઈ કઈ ફેક્ટરીઓ છે જે આ વિસ્તારને નર્ક બનાવે છે તેની વાત કરીએ તો કુમાર કોટન, શીતલ ટેક્સટાઇલ, શ્યામ ટેક્સટાઇલ્સ, એમજી ટેક્સટાઇલ્સ, યુગ ફેશન. સ્થાનિકોની પીડા એવી છે કે ન રહેવાય ન સહેવાય, પણ મજબૂરીના માર્યા આ ગરીબ લોકો જાય તો જાય ક્યાં? રોજે રોજ ફેક્ટરીઓની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો અને હવામાં ઉડતી કોલસીએ તેમનું જીવન મુશ્કેલ કરી દીધું છે. તેમના ફેફસા નબળા કરી નાખ્યા છે. ઘરમાં ધાબા પર કચરો વાળે તો માટીની માફક કોલસીનો ઢગલો થઈ જાય છે. કોલસી બહુ જ ઉડે છે, એમ ખાવામાં બી ઉડે છે. પછી આખા ઘરમાં 2-3 વાર કચરો વાળવો પડે છે. છોકરાઓ બી બીમાર થઈ જાય છે, શરદી ખાંસી થઈ જાય છે, ચામડીના રોગો થાય છે. ઘરમાં કાળું કાળું બધું બહુ જ કોલસી ઉડી હોય છે, એટલે તકલીફ તો પડે જ ને. વાસણોમાં બી એટલું ચોટેલું હોય છે, રાંધીએ તો એમાં ખાવામાં બી આવે છે. એમ ધ્યાન શું રાખવાનું? અંદર પડી જ હોય કોલસી તો શું થાય, આપણે ધ્યાન રાખીએ. એમ સફાઈ બી વારંવાર કરવી પડે. 4 થી 5 વાર કચરું વાળીએ તો એટલી બધી કોલસીઓ નીકળે છે. એમ હદ તો ત્યાં થાય છે કે આ વિસ્તારની માટીનો રંગ પણ હવે કોલસીને કારણે કાળો પડી ગયો છે. જ્યાં જુવાનજોર લોકોના ફેફસા નબળા પડી જાય, ત્યાં નાના બાળકોની તો શું વાત કરવી? અહીંના મોટાભાગના બાળકો શ્વાસની બીમારીઓના શિકાર બન્યા છે, જેમની સારવાર પાછળ અવારનવાર મોટો ખર્ચ કરવો પડે છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અમારી ફરિયાદને કોઈ ધ્યાને નથી લેતું. કંપનીવાળાઓ રાજકીય વખતે અમને ડર આવે છે. કંપનીમાં તો તકલીફ તો એટલે છે કે એનો જે કેમિકલ ધુમાડો છે, કોલસી ઉડે, છોકરા બીમાર થઈ જાય, વારંવાર અરજી કરતા કોઈ ધ્યાન આપતું નથી. એના જે કેમિકલથી જે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, મેં એડમિટ કરી હતી. એના હિસાબે અમે અરજી કરી, રૂબરૂ भी મળ્યા તો અમને પોલીસની ધમકી આપે. बच्चों को बहुत परेशानी होती है, बार बार दवा खाने ले जाना पड़ता है, अठवारिया में चच्चर ले जाना पड़ता है. बच्चों सांस लेने में दिक्कत होती है, आँख में कांकड़ी जाती है, आँख में कभी कभी इतना चली जाती है बच्चों अठवारिया दवाई डालते तो भी नहीं निकल पाती है. हाँ, लीजिए कि कंपनी से प्रदूषण छोड़ते हैं, गंदा धुआं छोड़ते हैं, स्मेल छोड़ते हैं, केमिकल छोड़ देते हैं. महक लेने में और सांस लेने में बहुत दिक्कत होती है. हाँ, अरे 20 टाइम बोला, कोई सुनवाई नहीं हो रही है, कोई मानने वाला नहीं. बोलते कि अब घर छोड़ चले जाओ, ये तो निखर जाओ, ऐसे ही चलता रहेगा, कंपनी नहीं हटेंगे ना बंद करेंगे, ये बोलता धमकी देते हैं. આ સાથે આસપાસની ફેક્ટરીઓનો અવાજ મુશ્કેલ બની ગયો છે, જે મોડી રાત્રે લોકોની ઊંઘ ઉડાડી દે છે. કેટલીક વાર તો બોઇલર ફાટવાની ઘટના પણ બને છે. રાતે અવાજો આવે છે, કોલસી ઉડે છે. અહીંયા શું ને તો 2 વાર ચક્કર આવીને હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો, બરાબર. અને રવાતું નહીં, બહાર સૂએ ધાબા ઉપર તો ક્યાં સૂએ. અને અવાજ એટલે બહુ ખતરનાક રાત્રે અવાજો આવે છે બોઇલરના. અને 2 વાર તો પેલા ઝાકણા તૂટીને ફાટીને પડ્યા અહીંયા. ફેક્ટરીઓથી આટલી હેરાનગતિ અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું કરે છે? લોકો કહી રહ્યા છે કે ગરીબોના અવાજ અમીરોની ફેક્ટરીઓના ઘોંઘાટ વચ્ચે દબાઈ જાય છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપ લગાવ્યો છે કે જીપીસીબીના અધિકારીઓ જાણી જોઈને આંખ બંધ કરીને બેઠા છે. લોકો પોતાના ઘરોમાં સૂઈ ના શકે, જે પ્રમાણનો ફ્લાય એશ ઉડે, જે પ્રકારનું જેને કહી શકાય કે ચાલે તો પગ કાળા પડી જાય, આંખોમાં કાંકરીઓ જેટલા કણો ઉડતા હોય, રજકણો ઉડતા હોય. જે પણ ટેક્સટાઇલ ફેક્ટરીઓ છે ગેરકાયદેસર રીતે સ્વાસ્થ્ય જોડે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. અને આપણે પોતે પણ ઊભા રહીએ તો સરખો શ્વાસ લેવામાં તકલીફ પડે, વાસ આવે, દુર્ગંધ આવે. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં અમદાવાદ શહેરના નાગરિકો રહે છે તે દુઃખદ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરાવે
પોલ્યુશન કરતી આ ફેક્ટરીઓ પર તાત્કાલિક પગલાં લે અને એવા કડક પગલાં લે જેથી કરીને કોઈ નિર્દોષ નાગરિક બીમાર ના પડે અથવા તો એના સ્વાસ્થ્ય જોડે કોઈ પ્રકારના છેડા ના થાય. ગુજરાતમાં પર્યાવરણને નુકસાન કરતી કંપનીઓ સામે પગલાં લેવાની જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની છે. પણ અમદાવાદ શહેરના નારોલ અને વટવા વિસ્તારની આ સ્થિતિ અંગે વાકેફ હોવા છતાં જીપીસીબી સબ સલામતના દાવા કરી સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે. ત્યારે વિસ્તારના સ્થાનિક નેતાઓ પણ ફક્ત ચૂંટણી સમયે જ વરસાદી દેડકાની જેમ દેખાતા હોય છે, જેના કારણે સ્થાનિકોની સમસ્યાનો અંત નથી આવતો. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકીય નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે નારોલ વિસ્તારના સ્થાનિકો નર્કથી પણ બદતર પરિસ્થિતિમાં જિંદગી જીવી રહ્યા છે. ત્યારે રાજકીય નેતાઓ સોશિયલ મીડિયામાં ઉજવણી કરવાને બદલે નારોલ વિસ્તારના સ્થાનિકોને ચોખ્ખી હવા મળી રહે તે દિશામાં નક્કર કામગીરી કરે તે જરૂરી છે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ રાજકારણ શું કરાવતું હોય છે ને. સરકારે થોડા વર્ષ પહેલાં એક મોટા ઉપાડે એક મસ્ત મજાનો નિર્ણય લીધો હતો, પણ હવે થયું એવું કે નિર્ણય પર યુટર્ન મારવો પડ્યો અને એવો યુટર્ન કે બધા ચોંકી ગયા. આખરે કયો હતો આ મસ્ત મોટો નિર્ણય જે બદલવો પડ્યો અને કેમ પારોઠના પગલાં ભરવા પડ્યા, હવે એ જુઓ. સરકારે લીધો યુટર્ન, વિરોધ નડ્યો કે રાજકારણ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રમાણે કોઈપણ ગામમાં 1 કિલોમીટર વિસ્તારમાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ વિદ્યાર્થીઓને મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. આવી જ રીતે ધોરણ 6 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓને 3 કિલોમીટર વિસ્તારમાં શાળા હોવી જોઈએ. જોકે આ બધા વચ્ચે રાજ્ય સરકારે વર્ષ 2019માં એક નિર્ણય લીધો હતો કે રાજ્યની જે પ્રાથમિક શાળામાં 30 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હશે તે શાળાઓને નજીકની અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે, જેના કારણે કેટલાક ગામડામાં શાળાઓનું મર્જર શરૂ કરાયું. જોકે આ નિર્ણયના પરિણામ સ્વરૂપ એવું બન્યું કે જે તે ગામડાઓમાં માંડ શરૂ થયેલી શાળાઓ ફરી બંધ પડવા લાગી. ગામડાઓમાં શાળા બંધ થતાં સ્થાનિક સ્તરે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો. જોકે સ્થાનિક રાજકારણ સામે હવે રાજ્ય સરકારે ઘૂંટણ ટેકવી દીધા છે. શાળા મર્જ કરવાના નિયમને જ સરકારે બદલી નાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે સરકારે બીજો એક નિર્ણય એવો કર્યો છે જેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જે સરકાર પહેલા 30 બાળકોવાળી શાળા મર્જ કરવાનું કહેતી હતી, ત્યાં હવે સરકાર શાળામાં જો 20 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ હોય તો પણ સ્માર્ટ સુવિધા આપવાનું કહી રહી છે. સરકાર વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી અવગત કરવા માટે શાળામાં કમ્પ્યુટર લેબ વિકસાવી રહી છે. સરકારે સ્માર્ટ ક્લાસનો પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે, જેમાં એક નિયમ હતો કે જે શાળામાં 90 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે જ સ્કૂલમાં કમ્પ્યુટર લેબની મંજૂરી અપાશે. જોકે હવે શાળામાં 20 વિદ્યાર્થીઓ હશે તો પણ કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસની સુવિધા મળશે. આવી કેટલી શાળાઓ છે તેની વાત કરીએ તો 90 કરતાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળા 515 અનુદાનિત પ્રાથમિક શાળા, 1212 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 16,000 સરકારી પ્રાથમિક શાળા. આમ હવે ગામડાઓની જે શાળામાં વિદ્યાર્થી ઓછા હશે તો પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ બનશે. 90ની અંદરની શાળા હોય, 90થી ઓછા બાળકોની શાળા હોય, એમને પણ સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબની સુવિધા આપી. એવી ગુજરાતની અંદર 500 ઉપરની શાળાઓ, પ્રાથમિક શાળાઓ જે ગ્રાન્ટેડ શાળાઓ છે. ગ્રામ્ય લેવલે પણ 20 બાળકોની સંખ્યા હોય, 25 બાળકોની સંખ્યા હોય કે એથી ઓછી હોય તો પણ ત્યાં સુવિધા આપવાનો જે સરકારે નિર્ણય કર્યો છે એ શ્રેષ્ઠ છે. સરકારના યુટર્ન પાછળ સ્થાનિક વિરોધ તો જવાબદાર છે, સાથે જ આ નિર્ણય પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું દબાણ પડ્યું હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. અને તેના જ કારણે 2019માં લેવાયેલા શાળા મર્જ કરવાના નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે અને 20થી ઓછા બાળકો હશે ત્યાં પણ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબનો નિર્ણય કરાયો છે. શાળા મર્જ કરવા બાબતે થતું એમ હતું કે સ્થાનિક સ્તરે લોકો વિરોધ કરતા હતા, જેનું મૂલ્ય મતદાન સમયે ચૂકવવું પડતું હતું. આમ સરકારે આખો નિર્ણય જ બદલી અને મતદારોને સાચવી લીધા છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.